રાજકોટનો બહુ જ સળગતો સવાલ છે। રાજકોટ અગ્નિકાંડની પીડિતોની લડત વખતે પણ જોયું કે રાજકોટ શહેર, રાજકોટ જિલ્લો ને સૌરાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ કેટલું મોડું હોવું જોઈએ। એક 6 લેન રોડ 1.5-2 વર્ષથી પૂરો નથી કરી શકતા। ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ। 100 થી વધારે લોકોના, સેંકડો લોકોના માર્ગ અકસ્માતમાં આ રાજકોટ જેતપુર હાઈવે પર મૃત્યુ થયા। કરોડોની કિંમતનું ઈંધણ દરરોજ 3-4 કલાક રસ્તા બ્લોક થવાના કારણે લોકોનું બરબાદ થાય, અનેક માણસોને હાલાકી પહોંચે અને 1.5-2 વર્ષથી પ્રોજેક્ટ પૂરો કેમ થતો નથી? આના માટે વિપક્ષે રોડ ઉપર આવવું પડે કે મીડિયાએ સતત કેમ્પેન કરવી પડે? એ પોતે જ ભારતીય જનતા પાર્ટીએ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવાનો વિષય છે। આજે કલેક્ટરને મળીને અમે માગણી કરવાના છીએ। ઇનફેક્ટ મેં હમણાં ટ્વીટ કરીને માનનીય પ્રધાનમંત્રીને વિનંતી કરી છે કે ગુજરાતમાં જ્યાં તમારો રોડ શો થાય ત્યાં રોડ રસ્તા ચકાચક થઈ જતા હોય છે, તો પ્લીઝ મહેરબાની કરીને તમે રાજકોટ જેતપુર હાઈવેનો આંટો મારો, જેથી કદાચ પરિસ્થિતિ સુધરે। આ કરોડો રૂપિયા, 1200 કરોડનું બજેટ અને 150 કરોડ તો તમે ઓલરેડી ઉઘરાવી લીધા। 4th લેન રોડના પણ ઠેકાણા નથી। ડાયવર્ઝન આપીને તમે ચલાવો છો। 4 એમ્બ્યુલન્સ 3 દિવસ પહેલા 3.5 કલાક બ્લોક રહી, અનેક માણસના જીવન જોખમમાં મુકાય। આ બહુ જ શરમની ચિંતાનો વિષય છે। બિલકુલ અત્યારે હું પોરબંદર, દ્વારકાની વિઝિટ કરીને આવ્યો। અમરેલીના લોકો પણ મને મળવા બોલાવી રહ્યા છે, ગીર સોમનાથથી પણ ફોન આવી રહ્યા છે। આખા સૌરાષ્ટ્રમાં જાણે કોરમાયું વર્તન હોય એ પ્રમાણેનું સાફ દેખાઈ રહ્યું છે। મારી વાતને ફરી રિપીટ કરીશ કે કચ્છ, આપણે સૌરાષ્ટ્રમાં અને રાજકોટ શહેરને જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ એ સાવ કોલેપ્સ થઈ ગયું હોય, સાવ બોધું સાબિત થયું હોય। એમના મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે, એમના રાજ્યસભાના મેમ્બર છે, એમના MLAs અને કોર્પોરેટર છે। એક માણસ રાજકોટની જનતાની કે સૌરાષ્ટ્રની વાત ન કરે। પાલભાઈ, લાલજીભાઈ કે મારે આવવું પડે, રાજકોટ કોંગ્રેસે મેદાને આવવું પડે, મીડિયાના માણસે સિરીઝ ઓફ આર્ટિકલ્સ કરવા પડે, કેમ્પેન્સ કરવી પડે। આ ભાજપ માટે બહુ જ મોટી શરમનો વિષય છે। રાજકોટ જેતપુર 6 લેન હાઈવેની નિર્માણ કામગીરી ચાલુ છે, એમાં વાહન ચાલકોને ખૂબ અગવડતા પડી રહી છે અને સૌરાષ્ટ્રવાસીઓ માટે માથાના દુખાવા સમાન આ હાઈવેની કામગીરી છે। ક્યાંક ને ક્યાંક દરરોજનો કલાકોનો ટ્રાફિક ચક્કાજામ, વૈકલ્પિક માર્ગ પર 3 ફૂટના ખાડા, બિસ્માર સ્થિતિ, કાદવ કીચડનું સામ્રાજ્ય અને ટોલ તો પૂરો ઉઘરાવવામાં આવે છે। પરમ દિવસે રાત્રે 3 કલાકનો ટ્રાફિક થયો તો 5 કિલોમીટર વાહનોની કતાર, તેમ છતાંય વાહન ચાલકો પાસે તો તમે પૂરો ટોલ લીધો। નેશનલ હાઈવે ઓથોરિટીનો નિયમ છે કે 3 મિનિટથી વધુ ટોલ પ્લાઝા પર ટ્રાફિક થાય તો એમને જવા દેવાના, તેમ છતાંય પૂરેપૂરો ટોલ ઉઘરાવ્યો। પાટીદાર સમાજનું આસ્થાના કેન્દ્ર ખોડલધામ હોય, વિશ્વવિખ્યાત મંદિર જલારામ બાપા હોય, ત્યાં હજારો ભાવિકો દર્શનાર્થે જાય, એમને અસર કરે છે। આ હાઈવે સૌરાષ્ટ્રની ઔદ્યોગિક, આર્થિક અને સામાન્ય જીવનને અસર કરતો હાઈવે છે। જ્યાં સુધી સંપૂર્ણ રોડ નહીં ત્યાં સુધી ટોલ નહીં નારા સાથે આજે જનહિત હાઈવે આંદોલન સમિતિ કલેક્ટર ઓફિસનો ઘેરાવ કરી છે। એમાં કોંગ્રેસના જણાયક ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી, લાલજીભાઈ દેસાઈ, પાલભાઈ આંબલિયા સહિતના અનેક સામાજિક અને રાજકીય આગેવાનો આમાં સમર્થન દેવા આવ્યા છે। રોડ રસ્તાને લઈને આ સરકાર, ગુજરાત સરકાર નકામી પુરવાર થઈ છે। આજની આ સરકારને માત્ર ને માત્ર એને સત્તા, સંપત્તિ અને સન્માન, આ 3માં રસ છે। પ્રજાના પ્રશ્નો, પ્રજાને થતી મુશ્કેલીઓ એ બધું જ જાય તેલ પીવા એવી આ સરકાર છે। એટલે આ સરકાર સામે, કુશાસન સામે ખાસ કરીને મને લાગે છે કે અહીંયા તો તમે સૌ જાણો છો, આમને કેલેન્ડરમાં ભ્રષ્ટાચાર કરવામાં બહુ રસ છે, આમને રોડ ને રસ્તામાં ભ્રષ્ટાચાર કરવામાં બહુ રસ છે। ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ આગેવાન કે નેતા હોય, ક્યાંક રોડ તૂટે ને એટલે એને એમ લાગે કે વાહ, બીજું હમણાં ટેન્ડર આવશે। આમને ટેન્ડરિયા સરકાર છે, ભ્રષ્ટાચારી સરકાર છે। પ્રજાને આ રસ્તાઓના બિસ્માર થવાના કારણે અમુક એમ્બ્યુલન્સ રોકાઈ જાય છે, ટ્રાફિક જામ થઈ જાય છે, લોકોના મોત થાય છે, આમને કશું જ પડી નથી। એવી સરકાર સામે હિતરક્ષક સમિતિ અને કોંગ્રેસના આગેવાનોએ જે આજે આંદોલન કર્યું છે, મને લાગે છે કે જ્યાં જ્યાં પ્રજાની પીડા છે ત્યાં અમારા જેવા દરેકે જેનું ઊભું રહેવું જોઈએ, એ અમારો વિપક્ષ તરીકે ધર્મ પણ છે।